સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાહુલ ગાંધીના એક લેખથી રાજવી પરિવારોમાં રોષ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મીડિયા લેખથી રાજકીય વિવાદ સર્જાયો છે। રાજા મહારાજા અંગે રાહુલ ગાંધીના વિવાદિત શબ્દ સામે આવ્યા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બહાને રાજવીઓનું અપમાન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી લેખમાં લખ્યું કે મહારાજાઓએ ભારતનું ગળું દબાવ્યું, કંપનીએ લાજ ધમકી આપીને ભારતનું ગળું દબાવ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજા નવાબો સાથે ભાગીદારી કરી, કંપનીએ ઊભો કરેલો ડર ફરી દેખાઈ રહ્યો છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું। એક અંગ્રેજી અખબારમાં રાહુલ ગાંધીએ લેખ લખ્યો છે, જેના કારણે હવે વિવાદ સર્જાયો છે। તો રાહુલ ગાંધીએ લેખ લખ્યો છે એક અખબારમાં, જે હવે વિવાદમાં આવી ચૂક્યો છે। આ લેખને કારણે અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે। રાજવી પરિવારો એક બાદ એક સામે આવી રહ્યા છે અને રાહુલ ગાંધીના આ લેખની નિંદા કરી। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં છે। એક અખબારમાં રાહુલ ગાંધીએ લખેલા લેખને કારણે રાજવી પરિવારોમાં રોષ છે। રાહુલ ગાંધીએ તેમના લેખમાં વર્તમાન કારોબાર અને બજારની સ્થિતિ પર પોતાના વિચાર રજૂ કર્યા, જેના કારણે આ વિવાદ થયો હતો। લેખમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખતમ થઈ ગઈ છે, પરંતુ તેણે જે ડર પેદા કર્યો તે ફરીથી દેખાવા લાગ્યો છે। રાહુલે કહ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના રાજા મહારાજાને ધમકાવી અને લાંચ આપીને ભારત પર શાસન કર્યું। मैं कहना चाहता हूँ कि शायद वो या तो हमारे इतिहास के बारे में अनजान है या वो ज़बरदस्ती से गलत प्रचार कर रहे हैं, क्योंकि अगर आप मेरी निजी बात तो आप अलग छोड़ें, मैं निजी बात न करके मैं गवर्नमेंट ऑफ इंडिया की बात करूँ कि जो गवर्नमेंट ऑफ इंडिया ने जो इंडियन स्टेट्स के ऊपर एक वाइट पेपर निकाला था 1950 में, उसी में लिखा गया है कि जो भारत देश 1947 के पहले जो था उसमें कुछ भाग तो थे जो ब्रिटिश सरकार के अधीन थे, लेकिन जो राजा महाराजा थे, जो इंडियन स्टेट्स थे, वो ब्रिटिश सरकार के अधीन न थे। तो यह एक महत्वपूर्ण अंतर है। इसमें यह भी लिखा गया है कि जब भारत देश की एकीकरण हुआ था तब ये जो भी राजा महाराजा थे, नवाब थे, उन्होंने बहुत सी नकद और बहुत सा इंफ्रास्ट्रक्चर भी अपने स्वेच्छा से भारत देश को दिया था। तो यह जो स्टेटमेंट उन्होंने किया है राहुल गांधी जी ने, ये हमारे भारत देश के और हमारे जो देशभक्त हैं उनको उनकी एक तरह से तौहीन ही है। जो राहुल गांधी के लेख में उन्होंने कहा है, मैं उसकी घोर निंदा करती हूँ। उन्होंने जिस तरह से राज परिवारों को जिस तरह से कहा है कि इन्होंने रिश्वत ली और बहुत ही उल्टा सीधा कहा है, उनको क्या है कि हिस्ट्री की जानकारी नहीं लगती, और जिस तरह से उनको जानकारी लेनी चाहिए, वो एक पार्लियामेंटेरियन है। इस तरह की बात कहने से पहले उनको पूरे तथ्यों की जानकारी लेनी चाहिए थी, जो उन्होंने नहीं ली। जो राज परिवार है उनके कंट्रीब्यूशन सब जानते हैं। पूर्व राज परिवारों ने जब भारत का एकीकरण हुआ उस समय भी बहुत बड़ा योगदान था। सबसे पहले सारे जो हमारे पूर्व राज परिवार हैं वो आगे बढ़कर उन्होंने, जब सरदार वल्लभ भाई पटेल जब उनके आग्रह पे, उनके आह्वान पर जब भारत का एकीकरण हुआ, सबसे पहले जितने भी हमारे राज परिवार हैं वो आगे बढ़कर उन्होंने कहा हम सब साथ मिलकर एक नया भारत बनाते। ये सारी बातें मुझे लगता है राहुल गांधी को या तो जानकारी नहीं है या वो जानबूझकर छवि धूमिल करना चाहते हैं राज परिवारों की। आज अंगे વધુ વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, હવે રાહુલ ગાંધી માટે એવું થઈ ગયું છે કે કુહાડી પર તે પગ નથી મારતા, પરંતુ તે કુહાડી શોધવા જાય છે ને પછી ત્યાં જઈને પગ મારે છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે રાહુલ ગાંધીનો। હવે શું પ્રતિક્રિયા આવી રહી છે અને આખરે આ લેખમાં એવું તો શું લખવામાં આવ્યું છે જેના કારણે રાજવી પરિવારમાં રોષ જોવા મળ્યો? લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જ્યારે પણ કંઈક કરે છે ત્યારે કોઈકનો કોઈક વિવાદ સર્જતા હોય છે। તેઓ દેશની સંસ્કૃતિ, બંધારણ, જાતિ આ બધા અંગે છાશવારે કોઈક ને કોઈક વિવાદિત નિવેદન આપતા હોય છે અને વિવાદમાં સપડાય છે, જેને કારણે રાજકીય ગરમાવો પણ આવતો હોય છે। પરંતુ અત્યારે તે વર્તમાન કારોબાર અને બજારની સ્થિતિ અંગે એક અખબારની અંદર તેમણે જે આર્ટિકલ લખ્યો
એ આર્ટિકલની અંદર જે એકાધિકારવાદને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે, જે ઉલ્લેખ કર્યો છે, એ ઉલ્લેખને કારણે હવે વિવાદ સર્જાયો છે. કારણ કે તેની અંદર ક્યાંક ને ક્યાંક રાજવી પરિવારોનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું હોય તે પ્રકારનું તેમનું આર્ટિકલની અંદર એ નિવેદન છે, તે ઉલ્લેખ છે, જેને કારણે રાજવી પરિવારોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આપણે અખબારનું જે આર્ટિકલ છે તેની પર જ શરૂઆતમાં જે હાઇલાઇટ જે કરવામાં આવેલું છે તેના પર નજર કરીએ તો ત્યાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી ત્યારે તેને પોતાના જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં આવી હતી તેને સાયલેન્સલી નહીં પરંતુ તેને પોતાના પ્રભાવથી તમામ જે કારોબાર છે તેને કબજામાં લીધો હતો. તેણે આપણી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે ભારતના જે આજ્ઞાકારી મહારાજાઓ, નવાબો વગેરેને સાથે ભાગીદારી કરી, તેમને લાંચ આપી અને તેમની સાથે ધમકાવીને આ પ્રકારે ભારતનું ગળું ઘોંટવાનો જે છે પ્રયાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હતો, જેને કારણે આપણી જે બેન્કિંગ પ્રણાલી, એ ઉપરાંત જે સૂચના પ્રણાલી છે, આ બધા ઉપર તેને એક હથ્થો કબજો કરી લીધો હતો. આપણે કોઈ દેશને આઝાદી નહોતી વેચી, પરંતુ આ પ્રકારે જે કંપની હતી તે કંપનીની મોનોપોલીને કારણે જે છે તે સત્તા જે છે તે ભારતે પોતાની આઝાદી ગુમાવી હતી ને તેની અંદર રાજા મહારાજાઓ સીધી રીતે ઇન્વોલ્વ હતા કે જેમણે ભારતનું ગળું ઘોંટ્યું. આ પ્રકારના જે શબ્દો વાપરવામાં આવેલા છે તેને કારણે આજે સમગ્ર વિવાદ સર્જાયો છે. કારણ કે તેમને એ ન્યૂ ડીલ ફોર ઇન્ડિયન બિઝનેસના નામ પર આજે આર્ટિકલ લખ્યો હતો, જેની અંદર તેમણે એવું કહ્યું છે કે મેચ ફિક્સિંગ મોનોપોલી ગ્રુપ સામે અત્યારે ફ્લેપ બિઝનેસ જે ચાલી રહ્યો છે, પરંતુ હવે અત્યારે આ પ્રકારે ડરથી સ્વતંત્રતા મેળવવાની એક આ ક્ષણ આવી ગઈ છે. આ પ્રકારનું આર્ટિકલ છે તેની અંદર જેમણે રાજવી પરિવારોને લઈને જે દાવો કર્યો છે, જે પ્રકારનું ઉલ્લેખ કર્યો છે કે તેમણે રાજા મહારાજાઓએ મળીને ભારતનું ગળું દબાવ્યું, તેમના આ લેખને કારણે વિવાદ સર્જાયો છે. કારણ કે દેશભરમાંથી રાજવી પરિવારો જે છે તેમણે રાહુલ ગાંધીને આ અંગે અજ્ઞાન ગણાવ્યા છે. કારણ કે રાહુલ ગાંધી નથી જાણતા કે દેશની એકીકૃત કરવામાં રજવાડાઓનો ફાળો કેટલો રહેલો છે. કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયા હોય, દિયા કુમારી હોય કે મૈસૂરના રાજા ચામરાજ યદુવીર વાડિયાર હોય, તેમણે પણ આ મુદ્દે પ્રતિક્રિયાઓ આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી અજ્ઞાન છે અથવા તો તેઓ જાણી જોઈને કોઈ ષડયંત્ર કરી રહ્યા છે કે આ પ્રકારના નિવેદનો તેઓ આપે છે. જો કે રાજા મહારાજોએ અને રજવાડાઓએ જે દેશના એકીકરણમાં જે ફાળો આપ્યો છે તેને રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભૂલી રહ્યા છે. તે પ્રકારના અત્યારે પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધીના આ લેખ બાદ અત્યારે વિવાદ સર્જાયો છે. બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ.